મને બહુ જ ભૂખ લાગી. જમવાનું શું બનાવ્યું? બોલ ને બેટા, હું બનાવી દઉં તને જમવામાં? આજે રીંગણાનો ઓરો અને બાજરાના રોટલા બનાવી દેમ. તો થોડીક વાર તું મોબાઈલ છો, તો હું હમણાં થોડીક વારમાં તને રીંગણા ઓરો ને બાજરાના રોટલા ને બધું તૈયાર કરી દઉં બેટા. હા વાંધો નહીં. જો હું અત્યારે ચૂલો પેટાવી રહી છું. ચૂલો હમણાં જો સરસ નો તાપ થઈ જાય, સરસ નો મોટો ભઠ્ઠો થઈ જાય એટલે એના ઉપર હું જો આ તાવડી મૂકી દઈશ. આ જારી વાળી છે તાવડી, ઈ મૂકીશ. પછી હું રીંગણા શેકીશ એના ઉપર. જો સરસ નો ભઠ્ઠો થઈ ગયો છે, આપણે રીંગણા શેકાવા મૂકી દીધા છે. જો આપણે રીંગણા હમણાં શેકાઈ જાય એટલે સરસ મજાનો ઓરો બનાવવાનું ચાલુ કરી દેશું. જો સરસ નો ભઠ્ઠો એવો મસ્તીનો બની ગયો છે. હવે જો આપણે રીંગણા શેકવા મૂકી દીધા છે. રીંગણા સરસ ના શેકાવા માંડ્યા છે. સરસ નસો કસો એવો સરસ થઈ ગયો છે. ચાલો હમણાં રીંગણા શેકાઈ જાય એટલે ઓરો બનાવવાનું ચાલુ કરું. જો હવે રીંગણા શેકાઈ ગયા આપડા, એટલે હવે મેં ચાલુ કર્યું છે આ રીંગણાનો ઓરો બનાવવાનો. જો આ રીંગણા શેકાઈ ગયા. હવે રીંગણાને બસ આ છાલ ફેરીને બસ આ મસાલો બધો તૈયાર કર્યો છે. આમાં ટમેટા છે, આમાં આદુ છે, આમાં લીલી ડુંગળી છે, આમાં લીલું લસણ છે, લીલા મરચા છે, આ ધાણા છે, આ સૂકેલું લસણ છે. તો હવે હું વઘાર કરવાનું ચાલુ કરું છું. હવે રીંગણાનો ઓરો અને વઘાર કરું છું. તો પેલા હું એમાં તેલ નાખું છું, પછી મસાલા હું કરું છું બધા. જો આમાં તેલ નાખ્યું મેં. હવે તેલ પેલા નાખ્યું. હવે તેલ આવી ગયું છે સરસ મજાનું, એટલે એની અંદર રાઈ નાખી, થોડુંક જીરું નાખું છું, પછી એમાં થોડીક હિંગ નાખી છે, અને હવે પછી હું નાખું છું લીલું લસણ. લીલા મરચા નાખું. હવે એમાં ડુંગળી લીલી નાખું છું. ડુંગળી સરસ ઉતરે જાય એટલે એમાં પછી ટમેટા નાખવાના છે. લીલું આદુ બધું નાખી સરસ નો લીલો લસણ ને નાખીને પછી ઓરો બનાવવાનો. ડુંગળી લસણ થઈ ગઈ, બાકી સાતરાઈ ગઈ છે. હવે ટમેટા એમાં એડ કરું. થોડીક વાર ટમેટા ને બાકવા દેવા જાય, પછી એમાં આદુ થોડુંક નાખું છું. થોડા ધાણા નાખું. થોડીક વાર એને બધાને પાકવા દેવું છે, પછી એમાં મસાલા પાછા એડ કરવાના. લાલ મરચું એડ કરું. લાલ મરચું એડ થઈ ગયું. હવે થોડીક હળદર એડ કરું છું, પછી જીરું, હવે થોડુંક મીઠું એમાં એડ કરીએ આપણે સ્વાદ પ્રમાણે. હવે આપણે ઓરાની બધી તૈયાર થઈ ગઈ છે. સરસ નો કલર આવી જશે. મસાલો બધો સરસ નો પાકી ગયો છે. હવે રીંગણાની એડ કરું છું. રીંગણા બધું એડ કરી દીધું. આપણો હવે પૂરો તૈયાર થઈ ગયો. સરસ નો જો હવે આપણો ઓરો તૈયાર થઈ ગયો છે, તો બહુ સરસ મસ્તીનો ઓરો બની ગયો છે. ચૂલા ઉપર બનાવ્યો છે બધું. હાલો હવે ઉતારવાની તૈયારી છે. ઓરો તૈયાર થઈ ગયો છે. હાલો જો ઓરો તૈયાર થઈ ગયો છે. હવે ઓરો ઉતારવું છું અને બાજરાના રોટલા ચાલુ કરું છું ચૂલા ઉપર.
એ તપી ગઈ છે સરસ મજાની. હવે હું રોટલો બનાવવાનું ચાલુ કરું છું. ઈ ચૂલામાં છે, અમે રોટલા ચૂલે જ બનાવશું. રોટલો બનાવવાનું ચાલુ કરી દીધું. આજ મેં બાજરાના રોટલા બનાવ્યા, ઓરો બનાવ્યો. કેવો ઓરો બન્યો છે સરસ બન્યો. બેટા? ઓરો બની ગયો છે, તો હવે ટેસ્ટ કરીને કે મને કેવો બન્યો છે. હારો ટેસ્ટ કરીને કહો. મસ્ત. હવે અમારે રીંગણાનો ઓરો બની ગયો છે, તો હવે અમે જમી લઈશી. તો હવે અમે જમી લીધું છે. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો તથા શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, કોમેન્ટ તો જરૂર ને જરૂર કરજો. જય માતાજી. જય માતાજી.